સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। લગ્ન પ્રસંગમાં 5 રાઉન્ડ ફાયરિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો સુરતથી સમાચાર છે। એક તરફ હાલ અત્યારે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે, ત્યારે સુરતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। લગ્ન પ્રસંગમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું છે। જે કેસ સામે આવી રહ્યો છે સુરતથી એસીપી આર આહિર સાથેની આરોપીની રીલ સામે આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારી સાથે આરોપી ઉમેશ તિવારીનો ઘરેબો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તો ડીસીપી એસીપી અને પોલીસ કર્મીઓ સાથે ફોટા પણ સામે આવ્યા છે। લગ્ન પ્રસંગમાં જે આરોપીએ ફાયરિંગ કર્યું છે તેના એસીપી આર આહિર સાથેના રીલ સામે આવી રહ્યા છે, તેના ફોટોસ પણ સામે આવી રહ્યા છે। તો સુરતથી મામલો પ્રકાશમાં આવ્યો છે। લગ્ન પ્રસંગમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એસીપી આર આહિર સાથે આરોપીની રીલ સામે આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આરોપી ઉમેશ તિવારીનો ઘરેબો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તો ડીસીપી એસીપી અને પોલીસ કર્મીઓ સાથે ફોટો પણ સામે આવ્યા છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં લગ્ન પ્રસંગમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેને લઈને પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો વડોદરામાં વગર ચોમાસે જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ સામે આવી છે। 750 mmની મુખ્ય જે પાઇપલાઇન હતી તેમાં જ ભંગાણ થયું હતું। લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા। વગર ચોમાસે જળબંબાકાર જેવી સ્થિતિના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘરમાંથી પાણી ઉલેચવા માટે નાગરિકો મજબૂર બન્યા છે। રાજા રાણી તળાવ ગૌરવ સોસાયટી પાણીગેટમાં પાણી ભરાયા છે। તો મનપા તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી આરંભી રહી છે। મુખ્ય પાણીની પાઇપલાઇનમાં જ ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। 750 mmની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેને લઈને શહેરમાં હાલ અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિના દ્રશ્યો જોવા મળ્યા છે। સ્થાનિક લોકો ઘરમાંથી પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે। ત્યારે વડોદરાની જનતા હાલ અત્યારે હેરાન પરેશાન થઈ રહી છે। વાહન ચાલકો પણ આ પાણીને લઈને હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે। મનપાએ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી આરંભી છે। મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં વગર ચોમાસે જળબંબાકાર જેવી પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મનપા દ્વારા કઈ રીતની કામગીરી કરાઈ છે, શું કહેશો? જી, વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ થઈ છે। આજવાથી આવતી મુખ્ય પાણીની નલિકા જે 750 mmની છે તેમાં ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ થઈ। રાજા રાણી તળાવ તેમજ ગૌરવ સોસાયટી અને પાણીગેટ વિસ્તારમાં લોકોના ઘરે અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા। જે રીતના ચોમાસામાં લોકો ઘરમાંથી પાણી ઉલેચે છે એ જ રીતના પાણીની નલિકામાં ભંગાણ થતા લોકો પાણી ઉલેચતા જોવા મળ્યા। અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને હાલ મુખ્ય નલિકાનું રિપેરિંગ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે। મહાનગરપાલિકા પાણી પુરવઠા વિભાગના ધાર્મિક દવેના જણાવ્યા અનુસાર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે અને અન્ય નાગરિકોને પાણીની તકલીફ ના પડે, પાણીની સમસ્યા ના સર્જાય એ માટે પાણી પુરવઠા ત્વરિત કામગીરી કરી રહ્યું છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ગૌરવ સોસાયટી રાજારાણી તળાવ અને પાણીગેટ વિસ્તારમાં હાલ અત્યારે જળબંબાકારની સ્થિતિ જેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ઘરમાંથી પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે। રાજકોટથી વિદ્યાર્થીને આપઘાત માટે મજબૂર કરવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। તો રાજકોટથી સમાચાર છે। આપઘાત માટે એક વિદ્યાર્થીને મજબૂર કરવામાં આવ્યો હતો। જો વિગતો પ્રાપ્ત થઈ રહી છે, મોટાવડા ગામની શાળાના શિક્ષક વિદ્યાર્થીને આપઘાત કરવા માટે મજબૂર કર્યો હતો।
ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। આપઘાત પ્રકરણમાં આચાર્યની જામકંડોરણા ખાતે બદલી કરાઈ છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, શિક્ષિકા સગર્ભા હોવાથી આગોતરા જામીન મળ્યા છે। શિક્ષિકા મૌસમી શાહને વિંછિયા મુકાયા છે। રાજ્યમાં અત્યાર સુધી આશરે 6500 જેટલા આરોપીઓનો મેન્ટર પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। મેન્ટર પ્રોજેક્ટ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સ માટે દરેક જિલ્લામાં તાલીમ શિબિરનું આયોજન કરાય છે, જેમાં પોલીસ ભવન ખાતેથી તૈયાર કરવામાં આવેલા એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજ્યના તમામ મેન્ટર્સને આ તાલીમ શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। મેન્ટર પ્રોજેક્ટથી ભવિષ્યમાં ગુજરાત પોલીસને મિલકત વિરુદ્ધના ગુનાઓ તથા નાર્કોટિક્સના ગુનાઓ અટકાવવા માટે વધુ સફળતા મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી। ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં દૃઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે। સાથે જ કહ્યું છે કે ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે, ભ્રષ્ટ અને આચાર। જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હકની બહારનું અને જરૂરિયાત કરતાં વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે। જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે। उत्तर प्रदेशના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ 2025ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્મા અને કૌશલ્ય વિકાસને સાહસિકતાના રાજ્યમંત્રી કપિલ દેવ અગ્રવાલ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે। તેઓ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્યું હતું। તેમણે કહ્યું કે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભ યોજાશે। 2013માં છેલ્લો મહાકુંભ યોજાયો હતો। 2019માં અર્ધ મહાકુંભ યોજાયો હતો। पिछली बार का जो 2019 का कुंभ था वो 3200 हेक्टेयर के क्षेत्रफल में उसका फैलाव था। इस बार लगभग उसका 1.5 गुना 4000 हेक्टेयर से ज़्यादा के एरिया में उसका फैलाव रहने वाला है। उसी प्रकार पार्किंग की व्यवस्था की मैं बात करूं तो पिछली बार 121 हेक्टेयर की जगह में कई पार्क की जगह बनाई गई थी। इस बार वो जो है 1291 हेक्टेयर में पार्किंग की व्यवस्था की गई थी। आदरणीय मुख्यमंत्री जी को, आदरणीय राज्यपाल जी को, उत्तर प्रदेश सरकार की ओर से, हमारे मुख्यमंत्री की ओर से, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से और उनके माध्यम से पूरे गुजरात को ये निमंत्रण देने का अवसर हम सबको मिला। निश्चित रूप से यह प्रधानमंत्री जी के पंचमंत्र हैं, उनमें विरासत पर गर्व, तो निश्चित रूप से कुंभ का स्नान हमारे लिए, हमारे प्रदेश के लिए, हमारे देश के लिए। અમદાવાદના લેખંભામાં રામકૃષ્ણ મઠના પ્રાર્થના ખંડ, સાધુ નિવાસ ને ભોજનાલયનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રાર્થના ખંડ, સાધુ નિવાસ અને ભોજનાલયનું લોકાર્પણ કરાયું હતું। ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો સંદેશ આપતા રામકૃષ્ણ મઠના આ કેન્દ્રને પોતાના બીજા ઘર તરીકે ગણાવ્યું હતું। સાથે આ મઠ દ્વારા ચરિત્ર વિકાસથી દેશના વિકાસનો ધ્યેય સાકાર કરવામાં મદદરૂપ બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે રામકૃષ્ણ મઠ ખાતેથી 8 થી 10 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। प्रार्थना भवन અને સાધુ નિવાસનું ઉદ્ઘાટન સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી ગૌતમાજી મહારાજના વરદ હસ્તે આજે સવારે થયો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હાજર નહોતા રહી શક્યા, પણ એમણે વિડીયો મેસેજ મોકલાવ્યો હતો જે બધાએ જોયો હતો।
ભાવનગર શહેરનો 115 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રથમ ફ્લાયઓવરનો એક ભાગ શરૂ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાહન ચાલકોને લીલી ઝંડી અપાઈ હતી અને ટ્રાફિકના પ્રશ્નો હળવા થાય તે માટે દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી સિટીમાં આવતા વાહનો માટે આ ફ્લાયઓવર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ એક સાઈડ થઈ એટલે કે દેસાઈનગરથી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે. માનની મેયર શ્રી ભરતભાઈ, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, કિશોરભાઈ ગુરુમુખાણી, માનની નગરસેવકો, નગરસેવિકા બહેનો અને કલેક્ટરશ્રી, કમિશનરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ એક સાઈડ ખુલ્લી મૂકી છે. મને આનંદ છે કે ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો, કોર્પોરેશનનો ઘણા લાંબા સમયથી લોકોની લાગણી હતી કે આ ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવે અને લોકો માટે ટ્રાફિક ખુલ્લું કરવામાં આવે. પ્રાયોરિટીના ધોરણે આપણે પણ આ કામ હું હાજર થયા પછી લીધા હતા. પૂર્વવર્તી અધિકારીઓ શ્રીઓ પણ એના માટે ખૂબ પ્રયાસો કર્યા છે. સાથે સાથે આખા પોલિટિકલ વિંગ પણ ખૂબ એક્ટિવ રીતે એને મોનિટરિંગ કરી છે. આજે એક એવા દિવસ છે કે આપણે રસ્તા એક તરફથી ખુલ્લું કરી શક્યા. હજુ પણ આપનું કામ છે કે જે બાકી રહેતું કામ છે એને પણ ટૂંક સમયમાં પૂર્ણ કરીને સંપૂર્ણપણે જે ટ્રાફિક ખોલવામાં આવે એના માટે આપનું એક પ્રયાસ રહેશે. વડોદરામાં ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત યુવા કલ્યાણના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ સાંસદ ખેલ સ્પર્ધાનો આરંભ કરાવ્યો હતો. આ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. 9 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર યોજાનારી સ્પર્ધામાં ખોખો, કબડ્ડી, ટેબલ ટેનિસ, ફૂટબોલ, યોગાસન, કરાટે જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. વર્ષે વડોદરા ખાતે એ સમયે 25 થી વધારે રમતોનું આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજન થતું હતું અને તેમાં બ્રિટિશ ઇન્ડિયાના કહી શકાય એવા તમામ દેશોના 2500 કરતાં વધારે ખેલૈયાઓ એમાં ભાગ લેતા હતા. આગળ જતા આ રમતોત્સવને સમગ્ર ભારતભરમાં બરોડા ઓલિમ્પિક તરીકે ઓળખવામાં આવતું હતું. કોઈ પણ રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર બનવું હોય તો એની પહેલી પ્રાથમિકતા છે કે દેશનો નાગરિક સ્વસ્થ હોવો જોઈએ. સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે અને સ્વસ્થ સમાજ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. સમૃદ્ધ રાષ્ટ્રની કલ્પનાની સાથે આપણે સ્વાસ્થ્યને જોડીએ છીએ અને સ્વાસ્થ્યને આપણે રમતગમતની સાથે જોડીએ છીએ અને રમતગમત સ્પોર્ટ્સ એ આપણા સ્વભાવ છે. વડોદરામાં વિધાનસભા દંડકના વિસ્તારમાં દબાણો જોવા મળ્યા હતા. બાળુ શુક્લના વિધાનસભા વિસ્તારમાં દબાણો જોવા મળ્યા હતા. લોકોએ તળાવમાં ગેરકાયદે બ્રિજ અને મકાનો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ તેમના દ્વારા દબાણો દૂર કરી તળાવનું બ્યુટિફિકેશન કરવા રજૂઆત કરાઈ છે. તો સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખી બાળુ શુક્લએ રજૂઆત કરી હતી, જ્યાં કલેક્ટરે દબાણોનો સર્વે કરી આ દબાણો દૂર કરવાની ખાતરી આપી છે. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા તળાવો અને તળાવોમાં કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન અને રિસ્ટોરેશનનું જે કામ સોંપવામાં આવ્યું છે, તો એ કામગીરીમાં અવરોધરૂપ કેટલાક દબાણો છે. એ દબાણોને સમજવા માટે અને દબાણો દૂર કરવા માટે થઈને શું કરવું જોઈએ તેના માટેના કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને અમારા એ વિસ્તારના કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ સાથે એની વિઝિટ કરી છે અને હમણાં અમે કલેક્ટર કચેરી આવ્યા છે. કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે અધિકારીઓને ટૂંક સમયમાં જ એનો સર્વે થઈને એમને નોટિસો આપવામાં આવશે અને ત્યારબાદ એ તમામ દબાણો હટાવવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં એ વિસ્તારમાં વોર્ડ નંબર 14 અને 16માં પૂરનું પ્રમાણ નહીં રહે એ માટેના પ્રયત્નો છે. માનનીય મુખ્ય દંડક શ્રી અને રાવપુરાના ધારાસભ્ય શ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજારાણી તળાવ, અજબ તળાવ, પદમ તળાવ, દંતેશ્વરનું તળાવ, રામનાથ તળાવ એ બધા તળાવનું
મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે. જૂનાગઢમાં હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સત્યમ હોટલના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે જ પરિણીત મહિલાએ પ્રેમીની હાજરીમાં ઝેરી દવા પીધી હોવાનું પણ સામે આવ્યું છે. લગ્ન માટેની બાબતને લઈને બંને વચ્ચે તકરાર થઈ હતી. પોલીસે પ્રેમી રમેશ ચૌહાણની ધરપકડ કરી છે. તેમજ આરોપીની વધુ પૂછપરછ પણ હાથ ધરી છે. ગત તારીખ 8 ડિસેમ્બર 2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે 6 તારીખના રોજ નિશાબેન પંચોળી કે જેમણે સત્યમ હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કરેલ હતો, જે કેસમાં અમે એડી દાખલ કરીને તપાસ ચાલુ કરેલી હતી. જેમાં તપાસના અંતે અમને એવું જાણવા મળેલ કે તેઓ જે રમેશભાઈ ચંદુભાઈ ચૌહાણ કે જેમની સાથે તેઓ હોટલમાં ગયેલા હતા, તેમણે ઝેરી દવા પી ગયેલો હોવાનું જાણવા છતાં રમેશભાઈ તેમને સમયસર સારવાર ન મળે અથવા તો તેમને જાણ હોવા છતાં તેઓ તેમને એકલા મૂકીને હોટલમાંથી નીકળી ગયેલ. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ઠગાઈનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, કેનેડા મોકલવાના નામે રૂપિયા મેળવીને ઠગાઈ કરવામાં આવી છે. તો અમદાવાદથી સમાચાર છે. કેનેડામાં PR મેળવવા યુવકે 24.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. રૂપિયા 2.70 લાખ પરત કરી અન્ય રકમ પરત ન આપી હતી. આ રીતે ઠગાઈ કરવામાં આવી છે. કેબીસી ઇમિગ્રેશનના સંચાલક ચિરાગ સિહોરા સામે ફરિયાદ નોંધાઈ છે. તો ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદથી આ છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. કેનેડા મોકલવાના નામે રૂપિયા મેળવીને ઠગાઈ કરવામાં આવી છે. કેનેડામાં PR મેળવવા માટે યુવકે 24.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. રૂપિયા 2.70 લાખ પરત કરીને અન્ય રકમ ન આપી હતી. વડોદરાના સાવલીથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ટ્રેક્ટરે આધેડનો જીવ લીધો છે. જો ઘટના સામે આવી રહી છે, વડોદરાના સાવલીથી ટ્રેક્ટરે આધેડનો જીવ લીધો છે. સાવલીનગરના માતા ભાગોળ વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં ટ્રેક્ટરે આધેડનો જીવ લીધો છે. ટ્રેક્ટરની અડફેટે આવતા આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ત્યાંથી ફરાર થયો છે. તો અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. આધેડનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. 55 વર્ષીય બુધાભાઈ પરમાર નામના આધેડનું મોત થયું છે. ટ્રેક્ટરની અડફેટે તેમનું મોત નીપજ્યું છે. મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. તો ટ્રેક્ટરની અડફેટે આવતા ઘટના સ્થળે જ 55 વર્ષીય બુધાભાઈ આધેડનું મોત નીપજ્યું છે. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ત્યાંથી ફરાર થયો છે. ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. આગામી 4 થી 5 દિવસ તાપમાન હજુ પણ નીચું જઈ શકે છે. તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડી પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ તાપમાન ઘટી શકે છે. 2 દિવસ વધુ ઠંડીનો અનુભવ થશે, જેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. તો રાજ્યમાં હજુ પણ 2 દિવસ ઠંડી લોકોને ધ્રુજાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી 4 થી 5 દિવસ તાપમાન હજુ પણ નીચું જઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી પવનોને લીધે ઠંડીનો ચમકારો અનુભવાશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ તાપમાન ઘટી શકે છે. 2 દિવસ વધુ હજુ ઠંડીનો અનુભવ થશે.
મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.